યાદે પરદાન બોલાવે દરજી આવજો રે યાદે પરદાન બોલાવે દરજી આવજો રે આવજો રાજને દરબાર પરદાન બોલાવે દરજી આવજો રે આવજો રાજે દરબાર પરદાન બોલાવે દરજી આવજો રે યાદે પરદાન બોલાવા દરજી આવ્યા રે યાદે પરદાન બોલાવે દરજી આવ્યા રે બોલો ને પ્રધાનજી તાત્કાલિક શિવતા શિવતા આવું પડ્યું રામદેવ વિરમદેવ માટે તાત્કાલિક ઘોડીલો બનાવવાનો છે 2 દિવસ ખમી જાવ સિવાય જાય 2 દિવસે ને તાત્કાલિક જોવે તો કાલ નાના છોકરા દૂધ પીજા વગર રહીએ કે એ વાત એ હાચી છે એ નાના નાના છે નહીં હા તો વાંધો નહીં લાવો જ કાપડ ઘડીક વારમાં માની જાઓ માની જવું પડે આમાં ભાળી એટલે પછી ભાઈ વાહ કાબરા થાય ભાઈ ભાઈ સિવાય જાય આજ સાંજ સુધીમાં આ તો હાંજે લેવા આવું હા લઈ જાવ જય રાજા બાપા ભાઈ ઓ કાપડ તો આવી ગયો રાજમહેલમાં મારી હાથ પેઢી ને જ પાડ્યું હે આમ જોવો જ ખરા લબક જબક લબક જબક રાજનું કાપડમાં કઈ ઘટે પણ હવે વાંધો એ આવશે હું શિવમ રે સા વગર નો રહીશ એને જો સા પીવામ રહ્યું તો ઘોડા બનશે નહીં હવે દર્શનને બોલાવી કેમ લાગે આજે ધરજી બોલાવે ધરગણ આવજો રે યાદે દરજી બોલાવે દર્શન આવજો રે આવજો આપણી દુકાન ધરજી બોલાવે ધરગણ આવજો રે આવ્યા આપણી દુકાન એવા મારા સોરે પાડ્યા દરજી બોલાવે અરે ધણી બોલો હું કામ પડ્યા મારા કોઈ કામની વાત થાય છે પણ તું આ લડુ ખોટુક ના બધું હું છે આ છોકરો જાણે મને એમ ચૂક મારી ઘરે બીજા દુસરા કમાયા એવું લાગ્યું નારી આપણો છોકરો એમ મારો ઈણે ઈણા દાંત કાઢે બરોબર તારી જેવો છે મારી જેવો હોય ને કા અમારી થાંભે મારું તમારા જેવો નથી ગવાડા ડાટા કાઢે ઓ હા ઓલે તમે જો આની ભેગા નોકરી કરો લે જો આમાં બેન છે હા હમણે મળવા આવ્યા છે રામનવમી કરવા આવી છે હજી કોઈ નથી રોકાણી ભૂલે હું તમને ભૂલું મારા સોખું બોલાય નહીં મારે કેમ કેવું હા એમ છું એમ કોકડું ઘૂસવાનું પણ હવે તમને બોલાવ્યા હું લેવા ખબર છે હવે રાજમાંથી ઘોડા શિવણ આવ્યું છે શું બનાવું ઘોડા તો તૈયાર હોય ત્યાં નહીં આપણે દરજીએ છીએ શિવબા આપણે ના ના એ ના પાડે છે રાજમાંથી હુકમ છે ઘોડો હાલે અરે દોડે કેમ દોડે? અરે કુદડુક 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 એમ દોડે એમ. અને તે 101 રૂપિયો રામ પ્રસાદ બોલો રામા પીરની જય રાજમાંથી કાપડ આપી ગયા હા તમારે જ ત્યાં મીઠા ના આંગરા નાખ્યા બે ને એકલું મીઠું જ છે આમાં દાણા જીરું ભભરાવી એમ કસુંબર કરી નાખી હશે હવે તમે બે બેનું હું એકલો એમાં કઈ બોલાય આઈ મારી જ વાત સમજે તમારી ન સમજે હું તો પણ હું મારું સમજતો નથી એનું ક્યાંથી સમજવું બરાબર છે માં જેવા નહીં ના હું તો ઉશી જાઉં હા સેમ આ સેમ મારી હા એ આ છો ઉભા વાહણાઈ જેવા લે બહુ બોલો હો તમે તો 1.5 ફૂટ અને 3.5 ની વાત કરો છો હે તમે પણ બે બેનું થઈને મને હમણાં ધોકાવી નાખશો મારી વાત સાંભળ સાંભળું છું આવી ચાની તમારી જ વાત
સાંભળ્યું છે? ધણી પણ ધણી તે હું મને હાકરની કણી કીધું ગોળ ધાણી નથી કીધું. એમને હું શું કહું બોલો ને. તમે બે બેનું છો ને હું ઘોડા શીવા મળું અને તમે બે બેનું એક છે ને સા બનાવો અને આદુ છે ને હાંસી ઝડપ ઠીક છે પણ દાંતે છાવી ન નાખતા કેમ? કેમ લા હા કે પછી મારે પછી પુણ્ય મળ્યો હોવું કોઈના બસ ભલે ને લે. એમ નહીં મારા ઘોડા શીવા જીવ આ જીવ ને કાંઈ નહીં. એટલે અમે તો ખાવા આવ્યું છું. એ તો મને ખબર છે કાંઈ રીજ્યું ને જ ત્યાં ધબમ મહા રહે નહીં. પણ તમે અત્યાર સુધી બે હતા ક્યાં તઈ ક્યાં? ક્યાં બાર ગામ હતા તમે આમ બાર નોકરી જતા ને લે અમે હતા આમ બાબરિયા. બાબરિયા ન્યા હું વખત એમાં માસીના ઘરે ન તમારા માસીજી નથી? હા માસીજી છે ને એક આખે કાણા છે એક પગા ઈ માસી ઠીક તણીચો થઈ ગયેલો ઈ ધ્યાન રાખજો હો તમે તે. કેમ મેં આ તો વાત કરું પછી તારા મહાકા કામ અમારે નહીં આમ ઈ ઈ તો એ બધા માણસો બધા રેડી ગુડ મેડમ બધા બરોબર તમારે દૂધ પાક જેખા મીઠા હો અરે વાત તો સમા. અને સીધા માણસો આંગળી શાકવાય ન પડે. નહીં જલેબીના ઘૂંસળા જેખા માણસો બહુ રેડી છે ને પણ કઈ એમ છે. તો હવે શું કરવું છે શું કરવું આપણે? ઘોડા શીવાના છે હે ખોડા બેન કહું ખોડો અહીંયા હોવો જોઈએ ને તે, હા. તમે ધંધો શું કરો પણ ત્યાં બહાર અમે ખાણા ઠણાણ એમ ઠીક ઠણાણ ભણું આવ્યો ભાણા ઉઠકો સાયે કામ કરો એમ બોલો ને મા દીકરો બે મોઢે મેં હાસુ બોલતા છોકરો બોલી ગયો ભાણા ઉઠકો સાના આ અહીંયા ઉટકતી તો ટોપ ઉટકતા છે અમે મોડલિંગ અને અમે ભાણા ઉટકવી. તો તમે મોડલી કીધા હું અહીંયા ક્યાં હું ખેતર પાડું આમ જો તો અડદમાં નાખ્યો દેખાય નહીં. એમ ખેતર પાડ. આની હા હું જોવો તો આપણે મોપારે જોવો અને ઈ જોવો તો આપણે કોમ પાણી જોવે એમ ડોકાય ઠેકવા મારું કેવાનું શું છે આપણે ઘોડીલા શિવા દો તો કઈ કાંઈ વાંધો નહીં ધણી. તમે છે ને ઘોડા શીવા મણો. હા તમારે હું આડો પગસ કેટલી પહેલેથી આડો પગ કર્યા પહેલેથી જોટા મેજમાં અહીંયા થડકા લાગે ન્યા થડકે લાગે અહીંયા શું લાગે? એમ ઘા વાગે? ઘા નથી વાગતા જો મજા રહેવા કરે આમાં ખાડા છે ને. એટલે બીક લાગે એટલે હું કહું તમે બે બેનું છે ને સા બનાવો છોકરો મારી સામું જોઈને બેહે હા ચા પાણી પીવી દેવી. મૂકી દેજે તું આદુ પેશી નાખ. હા કાને પેશી નાખ. બાકી નથી જો ખરેખ મને સિંગ જોકો થઈ ગયો હોઉં કાકમાં તેલ નાખ, કાકમાં એ તેલ દે, નાખ. દે, દે, દે. પેશી નાખ. એમ નહીં મારી વાત તો સાંભળ અલા તારી બેન તો કઈ ખાટી છે કે આ હું આને ભળગાડે પડી ગયેલો કઈ કુંડાળામાં પગ પડી જેવું લાગે મને વળગાડ તો કોને વળગ્યો, કોને આ શું છે તો તો બને એક સા બને ને. બરોબર જાઉં ઓલા ઘોડા વેરી નાખું ફટાફટ હો. અરે ફડાકે 1 2 3 કમ ઓન. હાલો તમે સા બનાવો બેઠા બેઠા રૂમમાં મસ્તીન સા બનાવી નાખો બસ પછી અરે તો આ કા મસ્ત પાયદો. મસ્ત. એવી સા બનાવ, એવી સા બનાવ. 12 દી લગીને તમે જાગો જ નહીં. એકલા દૂધ બાન તરનો વળે એવું અને માળામાં મા બે ની થઈ લગભગ પાણીનો ભો પાઈ દે બાય બાય ટાટા મારે ખરો છોકરો ખરો આ કમો લાવ્યા હો તમે પણ મારે હવે દર્જણ ગઈ છે સા બનાવવાનું ઘોડીલો બનાવી નાખું ને હવે આવવાની ચારીમાં થશે હેરાન થઈ જાવ આજે હીરા શિરના કાપડ ધર દેવે તર હે આજે હીરા શિરના કાપડ દરજી રે તરે રે એક વારનો દર્જણનો કબજો હીરા શિરના કાપડ ધર દેવે તરે હે હૈયા મને હરખનો માં
સા બનાવાઈ ગયું ને આવે થાર્યું એકદમ હા સિવાય છે ઘોડા કમ્પ્લીટ થઈ ગયું છે બધું એમ હા હવે મને છે ને કેન ચડ્યું છે હવે આમાં થોડુંક છે ને કાન પૂછડી બાકી છે એ બધું હું કરી નાખીશ હા તમે હુઈ જાવ બાર ધાબળો જોડી ધાબળો છે ના ના આમ કહેજે ને તમતા મારું નામ નહીં દીધી અહીંયા હુતા છે બાર ગામ જેમ કહી દીધી ક્યારે કીધું છે? બસ એ તો મને ખબર ખવડામાં આવે રાજી છો પોળા પડાવી દીધા હમણાં મારા હવે હું છે શેવાઈ ગયો ક્યાં છે દરજી દરજી હા એ ભાઈ હું કાની જગાડું છું જાગતા જ નથી. તમારી જાગે જગાડો છો પેલા પાટો મારજો ઘોડી લો યાર એ કબજો સીવો કે ઘોડી લો એટલે તારી હોળી માં મારે વાત જવા દે બે ત્રણ હરપના ખાવા પીડ્યા આ તે મને નતું કીધું કે મારો કબજો સીવી નાખજો કબજામાં ગાજ બટન આવે અને આ ઘોડું બનાવી એમાં ગાજ બટન મારે કહેવાય ગયું ગાજ બટન બાકી બે મૂક્યા કાન પૂછડી બાકી તું કનેક્શન કમ્પ્લીટ ક્યાં છે લઈ તો લઈ લે એ ભૂલ થઈ ગઈ હતી મારથી આને છે ને કાન પૂછડી બાકી હતું તો એમ જુઓ ઉતાવળ થઈ ગયું છે પણ જુઓ કાન અને પૂછડી જરાક છે ત્રાવું છે અહીંયા ઘેરી જાય હલકું કરી નાખ્યું કાઈ વાંધો નહીં હો ઇનામ રાજમાં કીધું ને તો કહો હા એ તો મને ખબર છે તો સીધા પેક ના કરો કેવો માતુશ્રી આ ઘોડી લો આજ પીવો રે વિરમ દેવ દૂધ રાજી રે પીવો રે વિરમ દેવ દૂધ રાજી રે પીવો રે રામદેવ દૂધ રાજી રે પીવો રે રામદેવ દૂધ રાજી રે અને માતા વિના દેવ માય પીવો રે રામદેવ દૂધ રાજી રે કોને માતા વિનળ દેવ પાય પીવો રે રામદેવ દૂધ રાજી રે લો વિરમદેવ રામદેવ આ ઘોડી લો ઘોડીલો કેલવે વિરમદેવ ઘોડીલો કેલવે વિરમદેવ ઘોડીલા કેલવે વિરમદેવ ઘોડીલા કેલવે વિરમદેવ એની હાથમાં છે તીર ઘોડીલા કેલવે વિરમદેવ એના હાથમાં છે તીર ઘોડીલા કેલવે વિરમદેવ પિતા યમરાજના બાળ ઘોડીલો કેલવે વિરમદેવ હે પિતા અર્જુનજીના બાળ ઘોડીલા કેલવે વિરમદેવ માતા મીનળદેવના બાળ ઘોડીલો કેલવે વિરમદેવ હે માતા મીનળબાના બાળ ઘોડીલા કેલવે વિરમદેવ એની સગુણાના વીર ઘોડીલો કેલવે વિરમદેવ હે બેની સગુણાના વીર ઘોડીલા કેલવે વિરમદેવ
ઘોડીલો ખેલવે રામા પીર ઘોડીલા ખેલવે રામા પીર ઘોડીલા ખેલવે રામા પીર ઘોડીલા ખેલવે રામા પીર એના હાથમાં છે તીર ઘોડીલા ખેલવે રામા પીર માતા મીનળ દેના બાળ ઘોડીલા ખેલવે રામા પીર ઘોડીલા ખેલવે રામા પીર ઘોડીલા ખેલવે રામા પીર સગુણના વીર ઘોડીલા ખેલવે રામા પીર 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 એના હાથમાં છે તીર ઘોડીલા ખેલવે રામા પીર જુઓ જુઓ ને રામદેવ જાય લીલુડે ગોડલે તમે જુઓ જુઓ રામદેવ જાય લીલુડા ગોડલે ચડી જનની વેળા વઈ જાય લીલુડે ગોડલે એના દર્શનની વેળા વઈ જાય લીલુડા ગોડલે ચડી આયા જમાલ રાયના બાળ લીલુડે ગોડલે પિતા યજમલ રાયના બાળ લીલુડા ગોડલે ચડી આની નાળ દેવના બાળ લીલુડે ગોડલે માતા મીનળ દેવના બાળ લીલુડા ગોડલે ચડી સગુણાના વીર લીલુડે ગોડલે બેની સગુણાનો વીર લીલુડા ગોડલે ચડી રામદેવના વીર લીલુડે ગોડલે બેની સગુણાનો વીર લીલુડા ગોડલે ચડી આજ વિરમ દેવ રૂવે રે રાણી વિરમ દેવ રે રાણીય શોક મારી રે રૂવે કાયા દુરાવી જા વિરમ દેવ રૂવે રે રાણી ઓને જોઉં મારા નાના ભાઈની વાત વિરમ દેવ રે રાણીય શોક મારી રે ઘેરે રે જાશું તો માતાજી પૂછશે રે ધીરે કોને જાગીઓ નાને ડોબી ઘેરે રે જાશું તો માતાજી પૂછશે રે બોલાવે માતાજી આવજો આજ વિરમ દેવ બોલાવે માતાજી આવજો ધીરે આવજો રાણી એલસો રાજા વિરમ દેવ બોલાવે માતાજી આવ્યા જી વિરમ દેવ બોલાવે માતાજી આવ્યા જી રે કોને આવા રાણીયા છો વિરમ દેવ બોલાવે માતાજી આવ્યા જી રે હા બેટા વિરમદેવ અત્યારે મને બોલાવવાનું કારણ અરે આ માતાજી ગજબ થઈ ગયું અરે બેટા એવો તે ગજબ શું થઈ ગયું મારો નાનો ભાઈ રામદેવ ઘોડીલા ખેલાવતા આકાશ માર્ગે ચાલી ગયા અરે હા પ્રભુ મારા ખોળે જો તમારે જે જન્મ ધારણ કરવો હતો તો આવું કરવું જ નહોતું તો લાય માટે પ્રધાનને બોલાવો અને રાજમહેલમાં ખબર આપો હજમ હાથજી બોલાવે પરદાન
પ્રણામ. અરે પ્રધાનજી ગજબ થઈ ગયો છે. અરે પ્રધાનજી રાજમહેલમાં જઈ મહારાજાને ખબર આપો કે નાના કુંવર રામદેવ ઘોડીલો ખેલવતા આકાશ માર્ગે ચાલત ગયા છે. જેવી માતુશ્રીની આજ્ઞા. અરે મહારાજા ગજબ થઈ ગયું. અરે પ્રધાનજી શું ગજબ થઈ ગયું. આપણો નાનો કુંવર ઘોડીલો ખેલો કે આકાશના માર્ગે ચાલે છે. હા પ્રધાનજી, મને આમાં કઈક દરજીની કરામત લાગે છે, માટે બોલાવો દરજી. દરજી તારું ઇનામ લઈ જા. ઇનામ દેવું હોય તો દે, મારે ઘરે જાવું છે. ઇનામ આપવું હોય તો આપ, મારે ઘેર જાવું છે. મારી દરજીની વાત મારે ઘેર જાવું છે. એ બબલો રડીને કાઢે રાત મારે ઘેર જાવું છે. લાવો લ્યો, લાવો. ઇનામની વાત તો એક વાર પણ દરજી તે ઘોડીલામાં શું કરામત કરી હતી એ કે? મેં તો કાંઈ કરામત કરી નથી. મેં કોઈ જાતની કરામત કરી નથી. હા ભાઈ દરજી, તે શું આમાં કરામત કરી? સાચું બોલી જા. પાછું તો હા હા કાન અને પૂંછડી બાકી હતી ઈ મેં પ્રધાનજીને કીધું હતું ઘેરે જઈને સીધી કરી નાખજો. તો પછી મારી ભૂલ થઈ જ નથી. પ્રધાનજી અરે મહારાજા હું 20 વર્ષથી નોકરી કરું છું. જો મારી કોઈ ગુનો હોય તો મને સજા કરો. હા પ્રધાનજી, આમાં તમારો કાંઈ વાક નથી. મને તો લાગે છે કે આ દરજીની કાંઈક જરૂર કરામત હશે, માટે એને સંકટ જેલમાં નાખો, અને જો નો માને તો એને ઢોર માર મારો. એવા રાજાના કાયદા પ્રધાનના વાયદા આલો દરજી લાલ જેલમાં પુરાવણી. રાજાના કાયદા પ્રધાનના વાયદા આલો દરજી ભોગવવી પડશે. ખાવા જો, ખાવા તો જો મારો છે. એવા ટાઢા છે રોટલા કેરીના ગોટલા આલો દરજી લાલ જેલમાં પુરાવણી. ટાટા તે રોટલા કેરીના ગોટલા જમોમ પોતલાલ જેલું ભોગવવી પડશે. અરે દરજી હવે જ્યાં સુધી રામાપીર નો આવે ત્યાં સુધી તારે જેલ ભોગવવી પડે. હવે આમને હવળી આપણે રેવાય જો, મારી વાત સાંભળો જરાક. તો દયા રાખો. તમારા પ્રધાનના હાથે તો ત્યાં છૂટે. હવે ગુનો તો થઈ ગયો છે માથે, પણ રાજમાં જો હાસુ બોલો તો વધારે સજા આવે. કારણ કે ખોટું બોલ્યો પણ છતાં સજા તો મળી જ મને. બરોબર, પણ એક ભૂલ થઈ ગઈ છે. આજે આજે ધરતી પુરાણો સંકટ વેલ મારે. એવો દરજી પુરાણો જગત જેલ મારે. વારે આવો રામ માફી દરજી પુરાણો સંકટ જેલ મારે. વારે આવો છોડાવાના દરજી પુરાણો જગત જેલ મારે. એ વારે આવો રે પીર. વારે આવો રણુજાના રામદેવ વારે આવો. એ વારે આવો પીર, વારે આવો રણુજન રામદેવ વારે આવો. એ વારે આવો ને પીર વારે આવો રણુજન રામદેવ વારે આવો. એ વારે આવો પીર, વારે આવો દરજી પુરાણો પીર વારે આવો. આજે હેઠલો ગુનો રે તારો માફ કરો.
અટલો ગુનો રે મારો માફ કરો. જય રામ. અરે દેવજી આવું તારે શા માટે કરવું પડ્યું? હવે પ્રભુ પેઠાડું મારે કરવું પડ્યું. હવે અમારી ઘરે ખાવા વાળા 12 જણા 12 જણા કેવી રીતે? એટલે 12 જણામાં જુઓ દર્જન બાબલો 3 પછી હંસો કાતર અને સોય એમ કરી 100 જણા થયા. પછી ખુરશી મેજરપટ્ટી કાતર એમ કરી 9 જણા થયા. પછી પાછો સોક પેન્ટ અને ફૂલ પટ્ટી એમ કરી અમે થયા 12 જણા. તો તળનું તમે પૂરું કરો ને નામનું હું પૂરું પાડીશ. શું વાત છે? બોલ રામા અને દરજી લીલું અને લાલ કપડું પોતે છોડતો નહીં. લીલું લાલ નહીં બાપાએ હા પડી દીધી. લીલું લાલ નહીં બીજા તને ધુબાકા પડે તો ભૂકા થાય.